ભુજમાં એક બહેનનું પેન્શન 3 વર્ષ પછી ચાલુ થતાં ખુશી વ્યક્ત કરી છે. આવો જોઈએ બહેને શું કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ ભરતભાઈ સુથાર છે. હું જનરલ સેક્રેટરી કચ્છ ડિસ્ટ્રિક્ટ એક્સ સર્વિસમેન એસોસિએશન ભુજ. આજે ખુશીની બહુ વાત છે કે અમારા જે સ્વર્ગસ્થ સૈનિક નવલગર ગુસાઈ, જે એમના ધર્મપત્ની અમૃતબેન ગુસાઈનું આજે છેલ્લા 3 વર્ષથી પેન્શન બંધ હતું, એ આજે એમને પેન્શન અપાવવામાં સફળતા મળી છે. એટલે આજે ખુશીની વાત છે. પણ એની સાથે સાથે આજે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન તરફથી અમે સ્વર્ગસ્થ નવલગર ગુસાઈ સાહેબને, માજી સૈનિકને અમે તરફથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજે આવા કચ્છની અંદર ઘણા બધા એવા કેસ છે કે માજી સૈનિકના અવસાન થયા પછી પેન્શન મેળવવામાં ઘણી તકલીફ હોય છે એમના પરિવારને. તો જેથી કરીને અત્રેથી હું બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એક સર્વિસમેન છે, પોતાના ધર્મપત્નીનું નામ પીપીઓની અંદર, પેન્શન ઓર્ડર જે છે, ડિસ્ચાર્જ બુક છે, આ બધામાં વ્યવસ્થિત ચેક કરી લે, જેથી કરીને આવતા સમયમાં આવો કોઈ પ્રોબ્લેમ ન થાય. બીજી વાત કે આજે આપણે અમૃતબેનને પેન્શન ઓર્ડર આવી ગયા છે, એમને પેમેન્ટ પણ મળી ગયું છે અને આઈ થિંક 5.5 લાખ રૂપિયા એમને એરિયા સમય અપાયું છે અને પેન્શન ચાલુ થઈ ગયું છે ને. અમૃતબેન આવી ગયું છે, પેન્શન પણ આવી ગયું છે. એ આપણા બધા માટે ખુશીની વાત છે. પણ આ પેન્શન ચાલુ કરાવવા માટે ઘણી બધી અથાગ મહેનત કરવી પડી છે. શ્રી પ્રમુખ શ્રી દિલાવરસિંહ બી જાડેજા સાહેબની અધ્યક્ષતામાં અમે લોકોએ કામ ઉપાડ્યું હતું અને આમાં અમને સફળતા મળી છે. ઘણી જગ્યાએ બેંકોની અંદર અમે દોડવાનું થયું, CPCCમાં દોડવાનું થયું, અમારે ઇલાહાબાદ છે જે અમારા PCDA મેન છે, અને ખાસ કે અત્રે જે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી છે એમના પણ સહયોગ અને માધ્યમથી સારી એવી એ લોકોનો પણ સપોર્ટ હતો. એમના માધ્યમથી પણ અમારું આ પેન્શન ચાલુ કરવામાં અમારે જરાક ઝડપ સપોર્ટ મળેલ છે. જેથી કરીને હું સૈનિક કલ્યાણ બોર્ડને પણ આજે આભારી છું અને CPCC અમારું ખાસ કરીને નાગપુર જે છે એમને પણ અમે આભારી છીએ. અને ખાસ આજે બધે ખુશીની વાત છે કે અમે આજે અમૃતબેનને પેન્શન અપાવી શક્યા છીએ 3 વર્ષ પછી. જય હિન્દ, જય ભારત. અમૃતબેન નવલગર, મારું પેન્શન ચાલુ થઈ ગયું છે. બહુ ભરતભાઈ બહુ મહેનત કરી, ઓફિસ વાળાએ બહુ મહેનત કરી, એ લોકોનો ખૂબ ખૂબ આભાર. મારું નામ શંકરગર નવલગર ગુસાઈ છે. મારા પપ્પા અત્રે ઓફ થઈ ગયા અને 3 વર્ષ થયા ને પેન્શન માટે અમે બહુ 3 વર્ષથી હેરાન હતા. અમને ભરતભાઈએ બહુ મહેનત કરી છે. ભરતભાઈનો આભાર માનીએ છીએ. જિલ્લા સૈનિક ઓફિસે પણ સહકાર આપ્યો છે બહુ. અમારે અત્રે કામ બધું થઈ ગયું છે, એકદમ વ્યવસ્થિત રીતે થઈ ગયું છે. ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર.